પ્રસાદ લેવાનો છે ભાવથી। અને જો તમારે જેટલું જોઈને 2 વાર 5 વાર 10 વાર અન્ન લેજો, પણ બગાડ ન કરતા અન્નનો હો। એક વસ્તુ પણ થાળીમાં બગાડ અન્નની કણ અને સમય। આપણે આજે અમુક ધર્મોમાં જોઈ મોટા મોટા પણ ઉત્સવની સાથે સાથે એ બે ઠાકોરજીને 56 ભોગ ધરાવ્યો હોય ને, એ બહાર કોઈ ભિખારી રખડતા હોય ને, ગરીબના બાળકો ઝૂંપડામાં ખાધા પીધા વગરના, એ 56 ભોગ લઈ અને પેલા એને આપી દે ને, તો મારો કાનુડો રાજી થાય। બાકી ધરેલા ને ધરેલા મારો કૃષ્ણ, મારો લાલો વૈકુંઠ માંથી ગૌલોક માંથી આશીર્વાદ આપશે 2 હાથ ઊંચા કરીને કે ખરેખર તે મને 56 ભોગ આપ્યો હો। બાકી આપણે તો ખાલી મલિંદા ઉડાડી ઉડાડીને તો બહુ ઉત્સવ કર્યા વાલા, પણ સાચો ઉત્સવ કોઈ એવા નાની નાની દીકરીઓ જેને પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા, ઓઢવા માટે પોતાને વસ્ત્ર પણ નથી, એવા ઝૂંપડામાં રહે છે, એ 56 ભોગ ઠાકોરજીનો હવેલીનો જે હોય ને એ પેલા ત્યાં પહોંચી જાય ને ઝૂંપડે, તો એ 56 ભોગ ઉત્સવ આપણો સાર્થક ગણાશે। જેને ખાવાનું એક ટક પણ નથી મળતું, પેલા એને આપણે ખવડાવવાની આપણી સંસ્કૃતિ છે। કેવો કોઈ ભૂખો હોય, બીજી સેવા કરી છે પરમાત્માએ